દ્વારકામાં દબાણ પર ફરી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેરકાયદેસર મકાનો બાંધકામો પર તવાઈ બોલાવી। બેટ દ્વારકામાં તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું। મોટી સંખ્યામાં ગેરકાયદે મકાનો બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। વહેલી સવારથી જ સુદર્શન બ્રિજથી શરૂ કરી બેટ દ્વારકા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। બાલાપર વિસ્તારમાં તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું। પોલીસને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા। જેસીબી, હિટાચી સહિતના ભારેખમ વાહનોની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા। દબાણ હટાવવાની કામગીરીને લઈ પોલીસે યાત્રિકોને બેટ દ્વારકામાં ન આવવાની સૂચના આપી હતી। સુદર્શન બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે। બેટ દ્વારકા જતા યાત્રિકોના વાહનોને સુદર્શન બ્રિજ પરથી જ પરત મોકલવામાં આવ્યા। પોલીસે બેટ દ્વારકામાં કરવામાં આવેલા દબાણ હટાવવા પહેલાથી જ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો। ત્યારે એસપીના માર્ગદર્શનમાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટા પોલીસ કાફલા સાથે મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। સરકારી જમીન પર ગેરકાયદે દબાણોને લઈ પાલિકાએ અગાઉથી જ નોટિસ પાઠવી હતી અને સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા અપીલ કરી હતી। જોકે તેમ છતાં મકાનો યથાવત રહેતા પોલીસ કાફલા સાથે પાલિકાએ કાર્યવાહી કરી અને કરોડોની કિંમતી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા। આ અગાઉ પણ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા, હર્ષદ, નાવદ્રા, ભોગાત બંદર પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા। પોલીસથી બચવા બીજા માળેથી કૂદી ગયો આરોપી, બનાસકાંઠામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા। ઉલમાંથી ચૂલમાં પડવું કદાચ આને જ કહેવાતું હશે। બનાસકાંઠામાં કંઈક આવી જ ઘટના સામે આવી। પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા આરોપી ધાબા પરથી નીચે પટકાયો। કાંકરેજના શિહોરી પોલીસ મથકમાં આ ઘટના બની, જ્યાં પોક્સોનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો। સાફ સફાઈ માટે કસ્ટડીમાંથી બહાર કાઢતા આરોપી પોલીસની નજર ચૂકવીને ભાગ્યો અને એક સોસાયટીમાં મકાનના બીજા માળે ચડી ગયો। જોકે પોલીસ પણ આરોપીનો પીછો કરતી કરતી પાછળ આવી। પોલીસથી બચવા આરોપી બીજા માળેથી કૂદ્યો અને નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો। આરોપી નીચે પટકાતા જ પોલીસે તેને દબોચી લીધો। જોકે આરોપી ઘાયલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। રેલવે વિભાગના નિર્ણય સામે ગીર સોમનાથના ખેડૂતો ધુઆ-પુઆ, ફરી વિરોધના માર્ગે। અમારો જીવ આપીશું પણ જમીન નહીં આપીએના નારા સાથે ફરી એકવાર ગીર સોમનાથના ખેડૂતો વિરોધના માર્ગે નીકળ્યા છે। કોડીનાર પંથકમાં નવી રેલવે લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોની જમીન સંપાદિત કરવાના નિર્ણયથી ખેડૂતો કહી રહ્યા છે કે આ લીલી નાઘેર ગણાય છે। અહીંની ફળદ્રુપ જમીન છે, અહીં દરેક પાક થાય છે। અહીં અંદાજે 1500 વીઘા જમીનના 5000 જેટલા ખેડૂતોને આ નવી રેલ લાઇનથી બેકાર બનવાનો વારો આવશે। રોષે ભરાયેલા ખેડૂતો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમે અમારો જીવ આપીશું પણ અમારી જમીન નહીં આપીએ। આવા મક્કમ નિર્ધાર સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર પાસે અન્ય વિકલ્પ હોવા છતાં આ જગ્યાએથી રેલવે લાઇન લઈ જવામાં આવી રહી છે। સોમનાથથી વાયા તાલાળા પ્રાચી કોડીનાર મીટરગેજ લાઇન છે। એ લાઇન પર બ્રોડગેજ રૂપાંતરિત કરી અને સોમનાથથી કોડીનાર સુધી રેલવે લાઇન પહોંચાડી શકે તેમ છે, પરંતુ તંત્ર અને રેલવે વિભાગની જીદથી સોમનાથથી કોડીનાર દરિયા કિનારા નજીક ખેતીની ફળદ્રુપ જમીન નષ્ટ થઈ જાય તેવી ભીતિ છે। ગીર સોમનાથના ખેડૂતો કોઈ પણ ભોગે ઝૂકવાના નથી। ખેડૂતોનું આકરું વલણ જોતા આગામી સમયમાં આ લડત ઉગ્ર બને તેવા એંધાણ છે। વડોદરામાં નિર્માણાધીન બ્રિજનો વિવાદ વકર્યો, બ્રિજનું કામ અટકાવ્યા, મુખ્યમંત્રીને રજૂઆત। એક એવો બ્રિજ જેનાથી ટ્રાફિક ઘટશે નહીં પણ વધશે, આવા આક્ષેપ સાથે વડોદરાવાસીઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। શહેરના વાસણા રાણેશ્વર મહાદેવ મંદિર જંકશન પર 43 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે, જેને લઈ નાગરિકો વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશને બ્રિજની ડિઝાઇન બદલી દીધી છે। બ્રિજના લીધે ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહેશે, જેને લઈ 800 થી વધુ સ્થાનિકોએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે। એટલું જ નહીં, સ્થાનિકોએ બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। તેમજ બ્રિજનું કામ રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો આ અંગે વડોદરાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે કોઈ પણ બ્રિજ બનાવવા સર્વે કરાયો હતો, જે આગામી 2-5 વર્ષ નહીં પરંતુ 20-25 વર્ષને ધ્યાને રાખીને કરવામાં આવે છે। ત્યારે હવે આ બ્રિજના વિવાદનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું। અમદાવાદથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો, ગંદા પાણીમાં ધોવાય છે શાકભાજી। તમે અવારનવાર ગંદા પાણીથી શાકભાજી ધોવાતા જોયું હશે, પરંતુ ખેતરમાં જ શાકભાજી ગટરના ગંદા પાણીથી તૈયાર થતા હોય તો વાત છે સ્માર્ટ સિટી અમદાવાદની। આ દ્રશ્યો એસજી હાઈવે પર આવેલા ખેતરના છે કે જ્યાં શાકભાજીની ખેતી માટે ગટરના ગંદા પાણીનો ઉપયોગ થતો હોવાનો દાવો છે। જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો। વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો। એક તરફ રાજ્યમાં નકલીની ભરમાર છે, ત્યારે બીજી તરફ હવે ખેતરમાં જ જો આ રીતે શાકભાજી તૈયાર થતા હોય તો લોકો ખાય શું?
સમગ્ર ઘટનાનું ન્યૂઝ 18 ગુજરાતની ટીમે રિયાલિટી ચેક કર્યું, જેમાં ખેતરમાં આસપાસ ગટરના પાણી ભરાયેલા છે અને ચારે તરફ ગટરના પાણીથી દુર્ગંધ ફેલાઈ છે. આ પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ છે, તો લોકોના આરોગ્ય સામે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. ત્યારે હવે ટીએમસી તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં લોકો હેરાન પરેશાન, કોઝવે બનાવવા લોકોની રજૂઆત. ગોધરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. તંત્રના પાપે કણજિયા ગામના સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. કણજિયા ગામમાં ગાયત્રી મંદિરથી બારિયા ફળિયાને જોડતો આરસીસી માર્ગ આવેલો છે. આ માર્ગ પર 2 કોતરો પૈકી એક કોતર પર તંત્રને કોઝવે બનાવવા માટે અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી વારંવાર રજૂઆત કરવા છતાં કોઝવે બનાવવામાં આવ્યો નથી. કોતરમાં નાડું બનાવવામાં આવ્યું હતું, જે થોડા સમયમાં તૂટી ગયું હતું. ચોમાસાના દિવસોમાં સ્થાનિકો કોઝવેના અભાવને કારણે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર છે. સાથે ચોમાસામાં સ્મશાન યાત્રા માટે, બીમાર દર્દીઓને સારવાર માટે લઈ જવા તેમજ વિદ્યાર્થીઓને શાળામાં જવા હાડમારી વેઠવી પડે છે. એક વૃદ્ધ મહિલાના બીમાર પતિને સારવાર માટે લઈ જવામાં ઊભી થતી તકલીફ વર્ણવતા આંખમાંથી આંસુ સરી પડ્યા. કોતરમાં મગર રહેતો હોવાથી તમામ રાહદારીઓ ભયના ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા છે. સ્થાનિકો દર વર્ષે સ્વખર્ચે કોતરમાં માટી પુરાણ કરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ કોતરમાં કોઝવે અને તૂટેલા નાળાનું સમારકામ કરવા ઉગ્ર માંગ કરી. વાતાવરણમાં પલટો આવતા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં હવામાન સારું રહેતા ખેડૂતોએ સારા વળતરની આશાએ જીરાનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ તેમજ વહેલી સવારે ઝાકળના કારણે જીરુના પાકમાં સુકારાનો રોગ આવતા સુકારાના રોગના કારણે અનેક ખેતરોમાં જીરુનો પાક સુકાવા લાગતા ખેડૂતો સુકારાને અટકાવવા મોંઘા ભાવની દવાનું સતત છંટકાવ કરી રહ્યા છે. જો વાતાવરણમાં ફેરફાર નહીં થાય તો સુકારાના રોગના કારણે જીરુના પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ગત વર્ષે જે ખેડૂતોને 1 વીઘા દીઠ 4 થી 5 મણ જીરુનું ઉત્પાદન થતું હતું, જેમાં આ વર્ષે ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ દવાના છંટકાવના કારણે ખેડૂતોનો ખર્ચ પણ વધી રહ્યો છે. ખેડૂતોને ખર્ચમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે. ત્યારે વાતાવરણ જલ્દી સારું થાય, જીરુના પાકના પૂરતા ભાવ મળે તેવી આશા સાથે જગતનો તાત બેઠો છે.